નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ વિરામ 2 સપ્તાહ એટલે કે લગભગ 14 દિવસ માટે થયું હતું એ હવે યુદ્ધ વિરામ ઘોંચમાં પડ્યું હોય એવું ઉડીને આંખે વળગી રહ્યું છે. અને આવતીકાલે એટલે કે શુક્રવારે ઇસ્લામાબાદમાં જે મંત્રણા થવાની હતી ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિ મંડળ વચ્ચે, એ મંત્રણા પણ કદાચ નિષ્ફળ જાય અથવા તો મંત્રણામાં કંઈ જેને કહી શકાય કે નક્કર ઉકેલ આવે એવી સંભાવના હવે ધીરે ધીરે ઘટી રહી છે. કારણ કે ઇઝરાયલ જે છે એ અડી ગયું છે અને ઇઝરાયલે ગઈકાલે જેવી જ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે ઈરાન સાથે શસ્ત્ર વિરામ, યુદ્ધ વિરામની સમજૂતી સધાઈ છે અને ઈરાનના 10 મુદ્દા પર અમેરિકા ચર્ચા કરવા સંમત થઈ ગયું છે. એટલે ઈરાનનો જે મુસદ્દો હતો 10 મુદ્દાનો, એના પર ડોનાલ્ડ ટ્રમ્પે સંમતિ સાધી હતી કે આ વર્કેબલ આઈડિયા છે. પરંતુ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને આ વાત કદાચ મંજૂર નહોતી અને એટલે એમણે માત્ર 10 જ મિનિટમાં 100થી વધુ મિસાઇલ હુમલા લેબેનોનમાં કર્યા, બૈરૂતમાં કર્યા, જે લેબેનોનનું પાટનગર છે. એટલું જ નહીં, હિઝબુલ્લાના કહેવાતા અડ્ડાઓ પર એમણે હુમલા કર્યા અને છેલ્લા 5 સપ્તાહના આ યુદ્ધમાં સૌથી રક્તરંજિત, લોહિયાળ, ખૂન ખરાબીવાળો ઇતિહાસ ગઈકાલનો હતો, જ્યાં એક તરફ સંધિ થઈ હતી, એક તરફ શસ્ત્ર વિરામની વાત થઈ હતી, યુદ્ધ વિરામની વાત થઈ હતી, અને બીજી જ બાજુ એક જ કલાકમાં ઇઝરાયેલે જે લોહિયાળ હુમલા કર્યા એમાં ઓફિશિયલ રેકોર્ડ પ્રમાણે 254 જેટલા લેબેનોનના નાગરિકોના અને હિઝબુલ્લાના લડવૈયાઓના મૃત્યુ થયા છે અને લગભગ 2,500થી વધુ લોકો ઘાયલ થયા છે. આખા દિવસમાં બુધવારે લગભગ 200થી વધુ મિસાઇલ અને ડ્રોન હુમલા ઇઝરાયલે કર્યા હતા. અને ઇઝરાયલ તદ્દન સ્પષ્ટ શબ્દોમાં બેન્જામિન નેતન્યાહુ કહે છે કે આ જે સમજૂતી થઈ છે એમાં લેબેનોન શબ્દનો કોઈ જગ્યાએ ઉલ્લેખ જ નથી અને અમે હજુ પણ તક મળશે જ્યાં અમને હિઝબુલ્લાના લડવૈયાઓ દેખાશે, અમે એમને શોધીને મારીશું. ઇઝરાયલે ગઈકાલે બૈરૂતમાં શહેરી વિસ્તારમાં, રહેણાંક વિસ્તારમાં, મોટા મોટા એપાર્ટમેન્ટમાં લગભગ મેં તમને કહ્યું તેમ 200થી વધુ જેટલી મિસાઇલ છોડી અને ભયંકર ખાના ખરાબી કરી હતી, જેની આંતરરાષ્ટ્રીય સ્તરે ભયંકર ટીકા થઈ છે. લોકોએ બહુ ઝાટકણી કાઢી છે, ચીને પણ ઝાટકણી કાઢી છે, યુરોપના દેશોએ પણ ઝાટકણી કાઢી છે. પરંતુ આ ઘટનાક્રમને કારણે હવે એવું લાગી રહ્યું છે કે યુદ્ધ વિરામ જે છે હવે ઘોંચમાં આવી ગયું છે. અને પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફનું જે ટ્વીટ હતું, જે એમણે કહ્યું હતું કે સમજૂતી સધાઈ છે અને બંને પક્ષ સાથે જે મંત્રણા થઈ છે એમાં લેબેનોન સહિત ઈરાનના તમામ સહયોગી અને ઇઝરાયલ સહિત અમેરિકાના તમામ સહયોગી ઉપર હુમલા ન કરવાની વાત હતી. એનો અર્થ એ થતો હતો કે અમેરિકા અને ઇઝરાયલના સહયોગીઓ એટલે કે ખાડીના દેશો પર કોઈ જ હુમલા નહીં કરવાના અને ઈરાનના સહયોગીઓ એટલે કે હિઝબુલ્લા, હુથી અને હમાસ, આ 3 પર હુમલા નહીં કરવાના. અને લેબેનોન જે છે એ દેખીત રીતે ઈરાનનું સહયોગી છે એટલે લેબેનોન પર હુમલા ન કરવાની વાત પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતાના ટ્વીટમાં લખી હતી અને એમાં એમને લેબેનોનનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. પરંતુ ઇઝરાયલે સ્પષ્ટ શબ્દોમાં ઘસીને ના પાડી દીધી છે કે મારે જે વાત થઈ છે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ને અમારી જે સમજૂતી થઈ છે એમાં લેબેનોન શબ્દનો ઉલ્લેખ કોઈ જગ્યાએ આવતો નથી. હવે મજાની વાત એ છે કે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ તો યુદ્ધના ઉન્માદમાં છે અને એ લેબેનોન પર ભયંકર હુમલા કરી રહ્યા છે અને એ એવું માને છે કે શુક્રવારે સંપૂર્ણ સમજૂતી યુદ્ધ વિરામ અંગે સધાય એ પહેલાં જેટલા હુમલા કરી શકતા હોય લેબેનોનમાં એ કરી નાખીએ. પરંતુ દરમિયાનમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એવું કહ્યું છે કે લેબેનોન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલતું હોય એ ચાલતું રહે, એને અને ઈરાનને કાંઈ લેવા દેવા નથી. એ એમનો અંગત મામલો છે ને અમેરિકા એમાં પડવા માંગતું નથી. અને ઇઝરાયલે જે રીતના આ ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટેટમેન્ટ પછી ખતરનાક હુમલા ચાલુ રાખવાની જાહેરાત કરી, એટલે ઈરાને કહ્યું કે આ યુદ્ધ વિરામની શરતોનો પ્રાથમિક ભંગ છે, એટલે ઈરાને વળતો પ્રત્યાઘાત કરીને હોર્મુઝની ખાડી બંધ કરી દીધી. હવે હોર્મુઝની ખાડી ખોલવાની શરત એ મુખ્ય શરત હતી, એટલે ઇઝરાયલને અમેરિકાએ કહ્યું કે હોર્મુઝની ખાડી જે છે એ તમે ફરી પાછી બંધ કરી છે, એ યુદ્ધ વિરામની શરતનો ભંગ છે. તો ઈરાને કહ્યું કે
તમે જો લેબેનોન પર હુમલા ના અટકાવી શકતા હોવ તો અમે હોર્મુઝની ખાડી જે છે એ ખોલીએ નહીં, કારણ કે હોર્મુઝની ખાડી ઈરાન જાણે છે કે એમના માટે ટ્રમ્પ કાર્ડ છે. એટલે તમે જુઓ તો જે મરીન રેકોર્ડ બતાવે છે એ પ્રમાણે છેલ્લા 36 કલાકમાં ભારતીય સમય પ્રમાણે બુધવારે 6 વાગે જે યુદ્ધ વિરામની જાહેરાત થઈ ત્યારથી લઈને અત્યારના સાંજના 6 વાગ્યા સુધીનો સમય ગણીએ તો લગભગ 36 કલાકમાં માત્ર 5 ડ્રાય વેસલ, એટલે કે જેમાં કંઈ જ નહોતું એવા વેસલ્સ, એટલે કે જહાજ જે છે એ હોર્મુઝની ખાડીમાંથી પસાર થયા છે. અને એક જહાજમાં ક્રૂડ ઓઇલ હતું, પરંતુ એમાં પણ ઈરાનના લશ્કરી જવાનો ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડે હોર્મુઝની ખાડીનો ફરી પાછો કંટ્રોલ લઈ લીધો છે અને એમણે નેવિગેશન આપ્યું છે અને કહ્યું છે કે દરિયામાં અમે ઠેર ઠેર જગ્યાએ માઇન્સ એટલે કે દરિયાઈ સુરંગો બિછાવેલી છે, એટલે એ લોકો લઈ જાય છે એ જ રસ્તે બદલીને એક રસ્તેથી એ લોકોએ આ વહાણ કાઢ્યા, પરંતુ હવે એ પછી કોઈ પણ વહાણ જે છે એને જવાની મંજૂરી નથી. બીજી એક નવાઈની ઘટના એ બની કે પહેલી વખત સંયુક્ત અરબ અમીરાત દ્વારા કહેવાતો હુમલો ઈરાનની લાવાન રિફાઇનરી પર થયો. અને ઈરાનની લાવાન રિફાઇનરી પર હુમલો થયો એટલે ઈરાને કહ્યું કે આ પણ યુદ્ધ વિરામનો ભંગ છે. એટલે ઈરાને વળતા હુમલા કરીને સાઉદી અરેબિયા, સંયુક્ત અરબ અમીરાત એટલે કે દુબઈમાં, અબુધાબીમાં, શારજાહમાં, કતારમાં, બહેરીનમાં, કુવૈતમાં ફરી પાછા મિસાઇલ અને ડ્રોનના હુમલાઓ કર્યા અને કહ્યું કે અમારે ત્યાં એક પણ જગ્યાએ હુમલો થશે તો અમે સામો હુમલો કરીશું. ટૂંકમાં ઈરાન અને અમેરિકા અત્યારે એકબીજા પર હુમલા નથી કરતા, અથવા તો ઈરાને સંયમ ખાસો રાખ્યો છે, પરંતુ હવે આ યુદ્ધ વિરામની વાતો જે છે એ પોકળ સાબિત થઈ રહી છે. અને સમજૂતી સધાયા બાદ ઇઝરાયલ ઈરાન પર હુમલા નહીં કરે એની શું ખાતરી? એવો સવાલ હવે ઈરાનની નેતાગીરી પૂછી રહી છે. ઈરાનની મજલિસના અધ્યક્ષ એટલે કે સ્પીકર મોહમ્મદ ઘાલીબાફે એક નિવેદનમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે લેબેનોન એ ઈરાનનું અવિભાજ્ય અંગ છે અને જો લેબેનોન પર હુમલા થશે તો ઈરાન કોઈપણ સંજોગોમાં યુદ્ધ વિરામની સમજૂતીને નહીં સ્વીકારે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું છે કે આ સંજોગોમાં અમેરિકા સાથે મંત્રણાનો કોઈ જ અર્થ રહેતો નથી. અમને આમ પણ અમેરિકા પર બહુ જ વિશ્વાસ હતો જ નહીં કે મંત્રણામાં કંઈ નિક્કર નીવડશે, પરંતુ ચીન જેવી મહાસત્તાએ આ મંત્રણા માટે જે માહોલ ઊભો કર્યો હતો એટલા માટે જ ઈરાન આ મંત્રણા માટે સંમત થયું હતું. હવે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલા એક ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે રાત્રે એક બોમ્બ ફોડતા કહ્યું છે કે JD વાન્સની સેફટી અને સિક્યુરિટી એટલે કે એની સુરક્ષા અને સલામતીની થોડીક ચિંતા મને થાય છે, એટલે કદાચ ઇસ્લામાબાદની મુલાકાતમાં JD વેન્સ કે જે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે એ નહીં જાય, પરંતુ એમણે કહ્યું કે મારા ખાસ દૂત તરીકે વિટકોફ જશે. હવે જો તમને યાદ હોય તો ઈરાને અગાઉ પણ શરત મૂકી હતી કે અમને વિટકોફ જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પના રાજદૂત તરીકે, વિશેષ દૂત તરીકે મંત્રણા કરવા આવે એ વાત મંજૂર નથી. અને ઈરાને શરત મૂકી હતી કે JD વેન્સને જ તમે મંત્રણા માટે મોકલો. હવે JD વાન્સ કદાચ મંત્રણા માટે આવે કે ન આવે એ અંગે દુવિધા છે. JD વેન્સ અત્યારે હંગેરી બુડાપેસ્ટમાં એક કાર્યક્રમમાં છે, અમેરિકાના વિધિવત કાર્યક્રમમાં એ ત્યાં ગયા છે અને એમણે ત્યાંથી પાછું એવું નિવેદન આપ્યું છે કે માત્ર લેબેનોન ખાતર જો ઈરાન આ સમજૂતીમાંથી પીછેહટ કરશે તો એ બહુ દુર્ભાગ્યપૂર્ણ ગણાશે અને ઈરાનની બેવકૂફી ગણાશે. હવે આ નિવેદન પણ ઈરાનને સમજાતું નથી. ઈરાન એવું કહે છે કે અમેરિકાના 15 મુદ્દા અમે ફગાવ્યા હતા, અમારા જે 10 મુદ્દા હતા એ 10 મુદ્દાને ડોનાલ્ડ ટ્રમ્પે વર્કેબલ કહ્યું હતું ને એ વર્કેબલ મુદ્દાના આધારે જ હવે એમ કે આ સમજૂતી થઈ રહી છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પાછી પાની કરે એ ચાલે નહીં. હવે દરમિયાનમાં ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પાછું એક નવો મોરચો ખોલ્યો છે. એમને ઈરાનને ધમકી આપતા કહ્યું છે, નવી ધમકી આપતા કહ્યું છે કે અમેરિકાની નેવી એટલે કે નૌકાદળ, લશ્કરી જહાજો, યુદ્ધપોત, એરફોર્સના જવાનો સહિત 65 થી 70,000 જવાનો ઈરાનની આસપાસ ગોઠવાયેલા છે. જો ઈરાન આ સમજૂતી અને સમાધાનને નહીં સ્વીકારે તો પછી અમેરિકા યુદ્ધ કરવા માટે મજબૂર બનશે. ટૂંકમાં અમેરિકાએ યુદ્ધનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે અને આ યુદ્ધ વિરામ જે છે એ કદાચ તૂટી પણ શકે એવો સંકેત ડોનાલ્ડ ટ્રમ્પ પર આપી રહ્યા છે. એવું કહેવાય છે કે ખાડીના દેશોને આ જે યુદ્ધ વિરામ થયું
એમાં જે ઈરાનની શરતો સ્વીકારવાની વાત જે ડોનાલ્ડ ટ્રમ્પે એના પર જે સંમતિ સાધી એનાથી કદાચ ખાડીના દેશોમાં નારાજગી છે, અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પ જે અગાઉ અક્કડ વલણ ધરાવતા હતા, અક્કડ વલણ એટલે હું તમને કહું કે 6ઠી માર્ચે ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધના 7મા દિવસે કહ્યું કે અમે ઈરાનને ટોટલ ખતમ કરી નાખ્યું છે, એની નૌકાદળ ખતમ કરી નાખ્યું છે, એનું એરફોર્સ ખતમ કરી નાખ્યું છે, એની એર ડિફેન્સ સિસ્ટમ ખતમ કરી નાખી છે, એના મિસાઇલ લોન્ચ પેડ તોડી નાખ્યા છે, એના મિસાઇલ ઉત્પાદનના કારખાનાઓ અમે ખતમ કરી નાખ્યા છે. એટલે ઈરાનની હવે યુદ્ધ લડવાની તાકાત નથી, અને ઈરાન જો સંપૂર્ણ શરણાગતિ ન સ્વીકારે ત્યાં સુધી અમે એની સાથે કોઈ મંત્રણા જ કરવાના નથી. 40મા દિવસે ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની સભ્યતા અને સંસ્કૃતિને નિસ્ત નાબૂદ કરવાની જે ધમકી આપી હતી, અને ધમકીના ગણતરીના 1.5 કલાક પહેલાં ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે ફેરવી તોડ્યું ને એને સમજૂતી માટે સ્વીકાર કર્યો, અને એમને કહ્યું કે ના, અમે એમ કે ઈરાન સાથે યુદ્ધ વિરામ કરવા તૈયાર છીએ, અને 14 દિવસના શસ્ત્ર વિરામની જાહેરાત ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે કરી. ત્યારબાદ શાહબાઝ શરીફે ઇસ્લામાબાદ ખાતે બંને દેશોના પ્રતિનિધિઓને આવકારવાનો એક આખો માહોલ ઊભો કર્યો, અને ઇસ્લામિક સમુદાય જે છે એના બધા નેતાઓએ અને યુરોપના દેશોએ આ વાતને સ્વીકારી લીધી, આવકારી લીધી. ચીને અને રશિયાએ પણ આ સમાધાનને સ્વીકાર્યું. પરંતુ હવે નેતન્યાહુએ જ્યારે ફેરવી તોડ્યું ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ પણ એવું કહે છે કે લેબેનોન અમારી સમજૂતીનો ભાગ નથી. એનો અર્થ એ થયો કે પાકિસ્તાને ખોટું અર્થઘટન કર્યું, કે ઈરાને ખોટું અર્થઘટન કર્યું. પાકિસ્તાને ખોટું અર્થઘટન કર્યું હોય તો શાહબાઝ શરીફે પોતાના ટ્વીટ પર આ વાત કેમ લખી, એમાં એમણે સ્પેસિફિકલી તમે સ્ક્રીન પર જોઈ શકશો કે લેબેનોન શબ્દનો ઉલ્લેખ કર્યો છે. એનો અર્થ એ થયો કે પાછળથી બેન્જામિન નેતન્યાહુએ ફેરવી તોડ્યું, અથવા તો એમને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પર દબાણ લાવવાની વાત કરી, અને એને કારણે હવે એવું લાગે છે કે ઈરાન જે રીતના મક્કમ છે, ઈરાને એવું કહ્યું કે અમે તો સમજૂતી કે શસ્ત્ર વિરામ કે યુદ્ધ વિરામની પેશકશ લઈને ગયા જ નહોતા. ડોનાલ્ડ ટ્રમ્પ, ઇઝરાયલના નેતાઓ પાકિસ્તાન વતી અમારી સાથે મંત્રણા કરવા આવ્યા હતા, અને અત્યંત જેને કહી શકાય ને કે બેરુખીથી અમે સંમતિ આપી હતી મંત્રણા સાધવા માટે, ને એમાં પણ ખાસ કરીને અમને અમેરિકા પર વિશ્વાસ નહોતો, ઇઝરાયલ પર વિશ્વાસ નહોતો, પરંતુ ચીને જ્યારે હસ્તક્ષેપ કર્યો, ચીને દરમિયાનગીરીની ખાતરી આપી, ત્યારે અમે સંમત થયા. અને હવે ડોનાલ્ડ ટ્રમ્પે અને બેન્જામિન નેતન્યાહુએ ફેરવી તોડ્યું છે. એટલે એવું લાગી રહ્યું છે કે શુક્રવારે ઇસ્લામાબાદ ખાતે જે મંત્રણા થશે એમાં કંઈક ગડબડ દેખાઈ રહી છે. એનો સૌથી મોટો સંકેત એ છે કે ઇસ્લામાબાદ ખાતે ઈરાનના જે રાજદૂત હતા એને આજે સવારે એક ટ્વીટ કરીને એવું લખ્યું હતું કે ઈરાની પ્રતિનિધિ મંડળ ગુરુવારે સાંજે ઇસ્લામાબાદ ખાતે આવશે અને આવતીકાલની મંત્રણામાં ભાગ લેશે. પરંતુ ઈરાનના રાજદૂતે આજે મોડી સાંજે એ ટ્વીટ ડિલીટ કરી દીધું છે. એનો અર્થ એ થયો કે ઈરાન એ મંત્રણામાં હાજરી કદાચ ન પણ આપે, અને આપે તો એનો સમય શું હશે એ કંઈ નક્કી થતું નથી, કારણ કે ઈરાની રાજદૂતે એ પછી કોઈ સ્પષ્ટતા કરી નથી. અને ડોનાલ્ડ ટ્રમ્પ જો જેડી વેન્સને ના મોકલતા હોય અને સ્ટીવ વિટકોફ અને જાર્ડ કુશનેરને પોતાના પ્રતિનિધિ તરીકે મોકલતા હોય તો મને લાગે છે કે ઈરાનને એ મંત્રણા કદાચ મંજૂર નહીં હોય. ઈરાન કોઈ પણ સંજોગોમાં હિઝબુલ્લા, હુથી, હમાસ, લેબેનોન ને ઉપર હુમલો થાય એ વાત સાખી લેશે નહીં. એ વાત બિલકુલ ક્લિયર કટ સાબિત છે. અને આ જે અત્યારે મડાગાંઠ પડી છે એને કારણે હોર્મુઝની ખાડી જે ખુલવાના એંધાન હતા એ તો બંધ થઈ જ ગઈ છે. ત્યાં ઈરાની લશ્કરે અને ઈરાનના ઇસ્લામિક ગાર્ડના જવાનોએ કબજો લઈ લીધો છે, પરંતુ એની અસર જે છે એ શેર બજાર પર જોવા મળે છે. ભારતીય શેર બજાર કે જે કાલે 2954 પોઈન્ટ ઉછળ્યું હતું એ આજે 900 પોઈન્ટ જેટલું ડાઉન ગયું છે. ગઈકાલે ક્રૂડ ઓઇલના ભાવ $116 થી ઘટીને $92 થઈ ગયા હતા. એ અત્યારે જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે $97 થી $99 સુધી થઈ ગયા છે. એનો અર્થ સાફ છે કે શેર બજાર અને ક્રૂડ ઓઇલ માર્કેટ એ બંનેને લાગી રહ્યું છે કે આ મડાગાંઠ જે પડી છે એ કદાચ યુદ્ધ વિરામ 14 દિવસ ચાલે ન ચાલે એ પહેલાં પણ ફરી પાછું જંગ શરૂ થઈ શકે. આપણે ઈચ્છીએ કે આ યુદ્ધ વિરામ થયું છે એ સાચા અર્થમાં યુદ્ધ વિરામ કાયમ માટે
એના પર વિરામ મુકાય એવી પ્રાર્થના કરીએ. અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યાં. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, આપ શું માનો છો? ઇઝરાયલ ને આ સમાધાન ગમ્યું નથી. ખાડીના દેશોનું જે ધાર્યું હતું એવું પરિણામ આવ્યું નથી. અમેરિકા આ યુદ્ધમાંથી છટકી જવા માંગે છે. તમારા અવલોકનો અને અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.